આજે આપણે બનાવીશું મગની દાળની મસાલા મઠરી, જે ખાવામાં એકદમ ચટપટી અને ટેસ્ટી લાગે છે. સવારના નાસ્તામાં આપણે ચા સાથે ખાઈએ તો બીજા કોઈ નાસ્તાની જરૂર જ ના પડે. 2 કલાક પહેલાં આપણે મગની દાળ છે એ પલાળી લેશું. મેં અહીંયા 1 કપ મગની દાળ લીધેલી છે. પછી મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી અને આપણે એને સારી રીતે એકદમ ઝીણી પેસ્ટ બનાવી લેશું. અને મગની દાળની પેસ્ટ છે આપણે એક મોટા બાઉલમાં એડ કરી દઈશું. મગની દાળની પેસ્ટ એડ કરી લીધા પછી અહીંયા 2/3 કપ મેં સોજી અથવા તો રવો લઈ શકો છો, એ એડ કરી દઈશું. અને 1 કપ મેંદો એડ કરી દઈશું. હવે મઠરી ટેસ્ટી બને એના માટે અહીંયા આપણે થોડીક કસૂરી મેથી, 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, પછી 1 ટેબલસ્પૂન અજમા એડ કરી દઈશું, 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન કલોંજી એટલે કે કાળા તલ એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન આપણે તેલ એડ કરી દઈશું. બધાને આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લેશું. સોફ્ટ લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાં તેલ એડ કરી અને સારી રીતે આપણે એને મસળી લેશું. લોટને મસળવા માટે 2 થી 3 મિનિટનો સમય લાગે છે. લોટ સારી રીતે મસળાઈ જાય એટલે એને કપડું ભીનું કરી અને ઢાંકી અને એને 10 થી 15 મિનિટ સુધી સાઈડમાં રહેવા દેશું. પછી આપણે સાટો એટલે કે સ્લરી બનાવવાની છે. એના માટે મેં અહીંયા 2 ચમચી મેંદો અને 2 ચમચી ઘી એડ કરી અને એને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ ત્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી એમાં કોઈ લમ્સ ના રહે. અને પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું. હવે મઠરીના લોટના આપણે રોટલીથી મોટા થોડાક લુવા બનાવી લેશું અને વેલણની મદદથી આપણે એને વણી લેશું. બહુ પાતળા બી નહીં અને બહુ જાડા પણ નહીં. આપણે એવો લોટ વણી અને રેડી કરી લેશું રોટલી જેવો. પછી એમાં જે સ્લરી રેડી કરી હતી આપણે એમાં લગાવી લેશું અને પછી એને રાઉન્ડ શેપમાં આપણે ગોળ વાળી લેશું. અને પછી કટર કે ચપ્પુની મદદથી આપણે એને નાના નાના શેપમાં કાપી લેશું. હવે બધું નાના નાના શેપમાં કાપી લીધા પછી આપણે એને પ્રેસ કરી અને એકદમ હળવા હાથે વણી લેશું. બહુ મોટી નથી વણવાની, થોડીક દળવાળી એટલે કે જાડી રાખવાની છે, જેથી એક એક પડ છે એ છૂટું બનશે. હવે બધી પૂરી વણાઈ ગયા પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું 2 થી 5 મિનિટ સુધી. બધી મઠરી વણાઈ જાય એટલે એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એક એક મઠરી છે આપણે ધીમાથી મીડિયમ તાપે આપણે એડ કરતા જશું અને ત્યાં સુધી આપણે શેકીશું કે જ્યાં સુધી મઠરી છે એ એકદમ કડક અને ક્રિસ્પી ના થઈ જાય. બધી મઠરી કડક અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને ઝારાથી મદદથી આપણે એને બહાર કાઢી લેશું અને થોડી વાર સુધી આપણે એને ઠરવા દેશું. બધી મઠરી ઠરી જાય એટલે આપણે એમાં મસાલો એડ કરીશું. મેં અહીંયા લાલ મરચું પાવડર અને ચાટ મસાલો મિક્સ કરી અને એડ કર્યો છે. જો તમે આ રીતે મઠરી બનાવશો તો ખાવામાં એકદમ ચટપટી અને ટેસ્ટી લાગશે. જો રેસીપી તમને ગમી હોય તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.